ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે વાગ્યા છે 12:30 બપોરના. આજે છે ટ્યુઝડે અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 12:30. મારું જીમ ને બધું પતી ગયું છે. આજે મારે થોડું સવારમાં કામ હતું એટલે અત્યારે સ્કૂલ નથી ગઈ. સો આદ્યા એના પપ્પા સાથે ગઈ છે, મિશિકા મારી સાથે છે. મિશિકા ઊંઘમાં છે અને આજે મારે બહુ એક ઇમરજન્સીમાં જવાનું થયું હતું. સો એને સ્કૂલ નથી મોકલી આજે. એકચ્યુઅલી એની સ્કૂલમાં જે ફંક્શન બી હતું તો એ બી અટેન્ડ ના કરી શકીએ ડ્યુ ટુ સમ રીઝન. સો આજે છે ડે 3 ઓફ વ્લોગિંગ. ચેલેન્જનો ડે 3 છે અને હવે હું મારો દિવસ કેવી રીતે કરું છું હું તમને બધું વ્લોગમાં બતાવીશ. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ પ્લીઝ, સો યુ ગેટ નોટિફિકેશન. યુ નો વોટ, સૌથી ડિફિકલ્ટ અત્યારે હોય ને તો એ પેરેન્ટિંગ છે. છોકરાઓને હેન્ડલ કરવા કામની સાથે સાથે એ બહુ ડિફિકલ્ટ છે અને સાથે સાથે એમના થોટ્સને સમજવા એ બી ડિફિકલ્ટ છે. સો આજના ટાઈમમાં વેરી ડિફિકલ્ટ ઇઝ પેરેન્ટિંગ. બધું જ ઇઝી લાગે છે પણ પેરેન્ટિંગ ડિફિકલ્ટ લાગે છે. ક્યારે એ શું સમજશે, ક્યારે એ શું વિચારશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને છોકરાઓના મગજમાં જો જાતે શું અઝમ્પશન બનાવે છે એ નથી ખબર આપણને, પણ ડિફિકલ્ટ પાર્ટ ઇઝ પેરેન્ટિંગ. ઇફ યુ આર ન્યૂ પેરેન્ટ તો થોડું ડિફિકલ્ટ થશે અત્યારના છોકરાઓને સમજી લેશો પણ એમના મગજમાં શું ચાલે છે, શું વિચાર કરે છે, કેવા ટાઈપનો વિચાર છે, એ જાતે શું સમજી લીધું છે, એ બધું સમજવું બહુ અઘરું છે. સો અમે તો એ ફેઝમાંથી અત્યારે પાસ થઈ રહ્યા છે. આદ્યા ધીરે ધીરે મોટી થઈ રહી છે. આદ્યા અને મિશિકા બી હવે સમજણી થાય છે. તો ઇટ્સ ડિફિકલ્ટ ફોર મી એન્ડ માય હસબન્ડ, પણ અમે લોકો સારી રીતે કોપ કરી રહ્યા છે. મારા હસબન્ડના લીધે અમે એકબીજાને ખૂબ જ સપોર્ટ કરીએ એટલે થોડું ઇઝી બની જાય છે. એ લોકોને સાચવવા થોડું ઇઝી છે પણ એ લોકોના મનને સમજવું એ ડિફિકલ્ટ છે. આવું કોની જોડે થાય છે પ્લીઝ કમેન્ટમાં જણાવજો કે આવું કોણ ફેસ કરી રહ્યું છે આ વસ્તુ. અમે તો કરીએ છીએ, તમે શું ફેસ કરો છો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. હવે મેં જમી લીધું છે, મિશિકા હજી ઊંઘે છે તો મેં જમી લીધું છે, મિશિકા ઊંઘે છે. હવે બધું ક્લીન કરી લો. આજે કશું નહીં, ખાલી જસ્ટ મેગી બનાવી હતી જમવામાં. મીકુ ઉઠીને આવી ગઈ છે મારી દીકી. મારી છોકરી મીકુ, બાપે મારી દીકુ શોકુ. અલા પલી જઈશ. આ તો મમ્મા જોડે હતો. શું મીકુ તો આજે તો જતી રહી નાનું ઘરે ગઈ મીકુ. આજે તો પ્લે ઝોન નહીં ગઈ બેટા, પ્લે ઝોન નથી ગઈ. મંદિર નથી ગઈ બેટા, પપ્પા જોડે ગઈ નાનું ઘરે. સ્કૂલમાં આજે રજા પાડી હતી. આજે એકચ્યુઅલી આધ્યાને એક એક્ટિવિટી સ્ટાર્ટ કરી છે ફોર ફિઝિકલ, એના માટે. સો આજથી આધ્યાને 6 to 7 1 hour ક્લાસીસમાં જવાનું છે. સાથે સાથે હું પણ બેસીશ એની જોડે, કારણ કે હું એને હવે ક્યાંય એકલી મૂકતી નથી.
હા બેટો, બેનો ડાયપર છે? ના ના, હા હું ચેન્જ કરાવી દઉં. ઓકે, હું હવે આદ્યાને ક્યાંય એકલી નથી મૂકતી, હું એની સાથે જ રહું છું. હું ના હોઉં તો મારા ઘરનું કોઈ પણ વ્યક્તિ એની જોડે હોય જ છે. એવું નહીં કે એને મૂકીને અમે ઘરે પાછા આવી ગયા. એક્ટિવિટીને બધું કરાવીએ, પણ સાથે સાથે હું અવેલેબલ રહું છું ત્યાં. ભલે મારું કામ ગમે તે થાય, આઈ ડોન્ટ કેર, પણ છોકરાઓ સાથે હું ઓલવેઝ આ વસ્તુ કરું જ છું. અને હું ને મીશુ જઈએ છે ઘરે. શું બેટું? ચલો. યલો યલો નહીં લાગતી વિડીયો ક્વોલિટી યુટ્યુબમાં? કાલે નહીં લાગી. કાલે સ્ટાર્ટિંગની બે ક્લિપ હતી ને એમાં ડાર્કનેસ બહુ લાગતી હતી ફેસ પર. આજે જાય છે પિકલ બોલની ટ્રેનિંગ માટે. મીશુ બાય. બહુ બોલા મજા નહીં એને. ચાલ જલ્દી. એક્સાઇટેડ છે. અહીંયા આગળ છે મેચ પોઈન્ટ કરીને, ત્યાં આગળ શીખવાડે છે. Yeah, he's too excited. 1 hour later. બહુ મજા આવી. હવે રેગ્યુલર. સારું લાગ્યું, તને ગમ્યું ને? બસ પ્રેક્ટિસ કરવાની. આદ્યાને બહુ જ જરૂરી હતું સ્પોર્ટ્સમાં. ડાન્સ ને બધું તો કરતી હતી આદ્યા, પણ એક સ્પોર્ટ્સમાં કંઈ કરવું હતું અને સો આજથી અમે સ્ટાર્ટ કર્યું છે પિકલ બોલ ને એવું બધું સ્પોર્ટ્સ. એમાં વીકમાં 3 days છે. સો મજા આવી ને? હવે થર્સડે. ઓકે, પણ એમને કીધું ડાયટ ચાર્ટ આપશે એવું કશું ના આપ્યું કે પછી આપશે? પપ્પાને કીધું છે કે હું તમને ડાયટ પ્લાન બધું કહી દઈશ એવું કીધું છે. ઓકે, ચાલો તો જઈશું હવે. ટાયર્ડ? કંઈ નહીં, પણ એક્સરસાઇઝ જરૂરી છે હે ને? ટાયર્ડ. ઓકે, ચલો લેટ્સ ગો. આ ડોગર્સ પાર્ક છે. અહીં ડોગ્સને લઈને આવવાનું. અમે લોકો બહાર ભરાઈ ગયા છે. મીશુ, ઓ મીશુ, મીશુ સાંભળતી બી નથી. મીશુ. સાંભળે તો પપ્પાને બોલાવી શકે. અહીંયા લોકો જમી લીધું છે. શું બેટા? શું લિટલ? પતી ગયું? શું લિટલ શર્ટ? ખાઈ ગયું. કોણ? મીશુ ખાઈ ગયું. પતી ગયા બેટા, હવે કઈથી લાવે? ઓકે, હવે બધું ઘર હવેરી દઉં. એ લોકોને પહેલાં જમાડી લીધા, હવે ઘર હવેરી દે, ક્લીન કરી દઉં બધું. 1 eternity later. આ બર્થડે પાર્ટી में लगा दो फिर पैसे बात करिए और कहती हूँ जल्दी आओ टाइम पे आओ और जल्दी आना पड़ेगा पापा 7 बजे से पहले हमने बात जेला भी इवेंट प्लानर उसके पहले आना है ठीक है પેલા બેન્ડ બાજા ભારતમાં હતા ને પેલા आप आने ठीक है મેચિંગ પાછી પહેરી. आना ही पड़ेगा Miko, happy birthday to you. कौन है ये लोग? कहाँ से आते हैं ये? पार्टी करते हैं. बस अब रख दो तो. कौन कापूंगी क्या कापूंगी? क्या केक कापूंगी? ओ माय गॉड, कापूंगी दो કપાઈ દીધું. યમી. અહીંયા આ ઊંઘી ગયો છે અને ઊંઘ નથી. રાતના વાગ્યા છે 11:30 અને સ્ટીલ આ જાગે છે. ગુડ નાઇટ ચોથી વખત કીધું એણે તો બી નહીં ઊંઘતી.
સો અહીંયા વિડીયો મારો બ્લોગ એન્ડ કરું છું. હોપ યુ લાઈક માય વિડીયો. પ્લીઝ ડુ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ વિચ ઇઝ લાઈફ ઓફ દિવ્યાંગિની. બાય.